તો સૌપ્રથમ વાત કરીશું સુરતની। સુરતમાં બસ ડ્રાઈવરોનો વિરોધ હિંસક બન્યો છે। ડુમ્મસ મગદલ્લા રોડ પર ડ્રાઈવરોનો હલ્લાબોલ। સુરત પીસીઆર વાનના પોલીસકર્મી પર હુમલો। પીસીઆર વાન 902 ના પોલીસકર્મી પર જીવલેણ હુમલો થયો છે। GJ5 GV 2270 ના પોલીસકર્મી પર હિંસક હુમલો। હુમલાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો ડુમ્મસ મગદલ્લા રોડ પર આ ઘટના બની છે। સુરતમાં પીસીઆર વાનના પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો છે, હિંસક હુમલો। તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું। સંવાદદાતા કીર્તિશ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને જે રીતે આ હડતાલ ચાલી રહી છે, મુદ્દાને હજુ પણ લોકો સમજવા તૈયાર નથી। કીર્તિશ, અને આડેધડ હિંસક આક્રમણ કરી રહ્યા છે, આ સાથે વિરોધ કરી રહ્યા છે અને આ પ્રકારની જે ઘટના છે, આ ઘટનાને લઈને પોલીસ તંત્ર હવે શું કહી રહ્યું છે? બિલકુલ સંજય, જે પ્રકારે ડ્રાઈવરોને એક્સિડન્ટને લઈને સરકારે જે નિયમો બનાવ્યા છે તેનો વિરોધ ચાલી રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં જ્યારે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે સૌથી મોટી વાત છે સુરતનો મગદલ્લા પોર્ટ, કે અહીંયા લિગ્નાઇટ કોલસો આખા ગુજરાતમાંથી સપ્લાય થતો હોય છે, ત્યારે 300 કરતાં વધુ ટ્રકોના પૈડા 24-48 કલાકથી અહીંયા થંભી ગયા છે। પણ આ ડ્રાઈવરો આજે હિંસક મૂડમાં આવી ગયા હતા। ટ્રકના ડ્રાઈવરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તો જામ કરવાનો પ્રયાસ કર્યો હતો। સુરત સિટી બસની બસ અહીંથી પસાર થતી હતી, તે બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાનો કોલ સુરત પોલીસ કંટ્રોલ રૂમને મળતા સુરત પોલીસના પીસીઆર સહિતના જવાનો અહીંયા પહોંચ્યા હતા। કહી શકાય છે કે જોતજોતામાં મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે ટ્રક ડ્રાઈવરો અને પીસીઆરના ડ્રાઈવરને સમજાવવાનો પ્રયાસ કરતા તેમના પર પોલીસ કર્મચારીઓ પર હિંસક હુમલો કરી દીધો હતો। કેમેરામેન કે દ્રશ્ય બતાવશે, આ જ એ 4 રસ્તા છે કે જ્યાં ડ્રાઈવરો રસ્તે ઉતરી ગયા, રસ્તો જામ કરવાનો પ્રયાસ કર્યો હતો, સિટી બસ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યાંથી મામલાનો વિરોધ શરૂ થયો હતો અને જોતજોતામાં પીસીઆરના ઇન્ચાર્જ અથવા કહી શકાય પીસીઆરના કર્મચારી પર હુમલો કરી દેવામાં આવ્યો હતો। જોકે આ સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં સંધ્યા જ્યારે વાયરલ થયો છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ સુરત પોલીસ કમિશનર અજય કુમારને આ મામલે પૂછતા તેઓ દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે આવી કોઈ પણ પ્રકારની ઘટના બની નથી। પોલીસ કમિશનર પોતાના ચેમ્બરમાંથી બહાર નીકળે તો તેમને ખબર પડે કે તેમના શહેરમાં શું ચાલી રહ્યું છે। એક વ્યક્તિ ચશ્માદી છે, આપણે એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સીધું કહી શકાય છે કે સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયા આ પ્રકારની ઘટના બની હતી, પોલીસ પર હુમલો થયો હતો, રસ્તા પર ડ્રાઈવરો ઉતર્યા હતા, ત્યારે ચોક્કસ કહી શકાય પોલીસ કમિશનર પોતાનું બચાવ કરી રહ્યા છે। दुकान चलाते एक भाई साथ આપણે વાત કરીશું। क्या नाम है भैया आपका? बलराम जी, क्या हुआ था सुबह? सर ये सुबह सब ड्राइवर लोगों ने सर यहाँ के यहाँ तो हंगामा कर दिया, सब गाड़ी रोक दिए थे सर। फिर पुलिस आई थी? पुलिस आई थी, पुलिस वाले ने फिर उन लोगों को मारा, फिर वो लोग चले गए। ये लोग ने पुलिस को मारा? जी, पुलिस वालों को मारा उन्होंने ड्राइवर। फिर क्या हुआ? फिर वो लोग, फिर पुलिस वाले आए, फिर लोग सब भाग गए यहाँ से। सब पुलिस वाले इकट्ठा बहुत थे, तो पुलिस वाले मेरा दुकान भी बंद करा दिया, बोलो बंद कर। ચશ્મદીતનું કહેવું છે સંધ્યા કે ટ્રક ડ્રાઈવરોએ પોલીસ કર્મચારી પર હુમલો કર્યો છે, પણ પોલીસ કમિશનર આ મામલે મગનું નામ મરી પાડતા નથી। આવી કોઈ ઘટના ન બની હોવાની વાત કરે છે, એટલે કે સુરત પોલીસ કમિશનર પોતાના ચેમ્બરમાંથી બહાર નથી નીકળતા, પોતાના શહેરમાં બનતી ઘટનાથી અજાણ છે। જે વ્યક્તિ શહેરનું રક્ષણ નથી કરી શકવાના તેવા વ્યક્તિ લોકોનું શું રક્ષણ કરશે? તેમના શહેરમાં ઘટના બને છે તે તેમને ખબર નથી પડતી। હું ફરી એકવાર દ્રશ્ય બતાવીશ કે અહીંયા 300 કરતાં વધુ ટ્રકોના પૈડા છેલ્લા 48 કલાકથી થંભાવી દેવામાં આવ્યા છે। મગદલ્લા પોર્ટ જેથી લિગ્નાઇટ કોલસો આખા ગુજરાતમાં સપ્લાય કરવામાં આવે છે। વાતાવરણ તંગ બનતા પોલીસને અહીંયા તૈનાત કરવામાં આવી છે, પણ સૌથી મહત્વની વાત છે પોલીસ ફોર્સ આવીને તમામ ટ્રક ડ્રાઈવરોને અહીંથી દૂર કરી રહ્યા હતા, પણ સવારના સમયે આ તમામ ટ્રક ડ્રાઈવરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સિટી બસ ઉપર સવાલ અહીંયા એ જ છે કે પોલીસ જે ટ્રક ડ્રાઈવરો છે તેમને વિરોધ કરતા અટકાવવાનો પ્રયત્ન કરી રહી છે। આ એક એવી ઘટના બની છે જ્યાં પોલીસ કર્મી પર જ આ ટ્રક ડ્રાઈવરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। સવાલ એ છે કે આવી ઘટના તો બીજે પણ બનતી રહેશે જો આ પ્રકારની ઘટનાઓને છુપાવવાનો પ્રયત્ન કર્યો, કારણ કે પોલીસને બળ નહીં આપો તો પછી એ લોકોને કઈ રીતે અટકાવશે? સામાન્ય જનતા પણ કદાચ આ રોષનો ભોગ બની શકે છે આવનારા સમયમાં। તો બિલકુલ સંજય, હું એક વાત ક્લિયર કરવા માંગીશ। અહીંયા પોલીસે ટ્રક ડ્રાઈવરોને વિરોધ કરતા નથી અટકાવ્યા। ટ્રક ડ્રાઈવરો રસ્તા પર ઉતર્યા હતા, રસ્તો જામ કર્યો હતો અને સિટી બસ પર પથ્થરમારો કર્યો હતો,
જેને લઈને પોલીસ પહોંચી હતી મામલાને શાંત કરવા, અને ટ્રક ડ્રાઈવરો એટલા હિંસક મૂડમાં હતા કે તેમને પોલીસ પર જ હુમલો કરી દીધો હતો. આ સમગ્ર મામલો ઉજાગર કરી ટ્રક ડ્રાઈવરોની ધરપકડ કરવાની જગ્યા પર સુરત પોલીસ કમિશનર જે રીતે મામલો દબાવે છે અને મામલો દબાવે છે તેમના જ કર્મચારી પર હુમલાનો, એટલે કે સુરત પોલીસ કમિશનરની બે જવાબદારી છે આટલી મોટી ઘટનાને દબાવવાને લઈને. જો આ પ્રકારની ઘટના જો દબાવવામાં આવશે તો ચોક્કસ આ મામલો આખા ગુજરાતમાં વધુ વેગ પકડશે. ચોક્કસ સરકારે કાયદો બનાવ્યો છે, કાયદાની એક રીત હોય છે, તેનો વિરોધ કરવાની એક રીત હોય છે. રસ્તા પર ઉતરવાનું, રસ્તો રોકવો અને પથ્થરમારો કરવો એ કોઈ પણ જાતનો વિરોધ નથી. સરકારે ચોક્કસ કાયદો બનાવ્યો છે. અકસ્માત આજે પોલીસ કર્મી પર હુમલો કર્યો છે અને એ વાતને છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કાલે ઉઠીને જનતા તેનો ભોગ બનશે. શું એ વાતને પણ છુપાવવામાં આવશે? કારણ કે નિયમ કાયદા બધા માટે સરખા હોય છે અને જ્યારે સરકાર કોઈ નિયમ કાયદો લાવે છે તો પછી એનું પાલન કરવું પણ જરૂરી છે. કદાચ એનો વિરોધ ટ્રક ડ્રાઈવરોનો હોય, પણ એ વિરોધ કરવાની રીત પણ પોતાની રીતે પ્લેટફોર્મ પર એ વિરોધ જઈને કરવો જોઈએ, ન કે સામાન્ય જનતાને કનડગત થાય એ રીતે. તો આવનારા સમયમાં સામાન્ય જનતાની રક્ષા માટે શું કરશે પોલીસ? બિલકુલ સંધ્યા, પોલીસ પોતાના જ કર્મચારીની રક્ષા નથી કરી શકતી. હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે વિરોધની રીત છે. છેલ્લા 48 કલાકથી અહીંયા 300 કરતાં વધુ ટ્રકો અહીંયા એમના પૈડા થંભી ગયા છે. તમામ ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા છે. ગાડીઓ ઊભી થઈ ગઈ છે. કરોડો રૂપિયાનું નુકસાન ગુજરાતની આર્થિક પાટનગર તરીકે જ્યારે સુરત છે, ટેક્સટાઇલ ઉદ્યોગ અહીંયા આવ્યો છે, ડાયમંડ ઉદ્યોગ આવ્યો છે. કોઈપણ ઉદ્યોગમાં કોલસાની જરૂર છે, એટલે કે અહીંયાથી કોલસા આખા ગુજરાતમાં સપ્લાય થતો હોય, કોલસાનું આવક જાવક બંધ કરી દેવામાં આવી છે. ચોક્કસ વિરોધ આ રીતે થાય, પણ નહીં કે વિરોધ રસ્તા પર ઉતરો, સિટી બસ પર પથ્થરમારો કરો, સિટી બસને રોકવી. ડ્રાઈવરોની સીધી માંગ હતી કે નિયમ તમામ ડ્રાઈવરો માટે છે, ટ્રક ડ્રાઈવરો કે બસ ડ્રાઈવર, અકસ્માત થાય તેમના માટે આ નિયમ સરકાર બનાવી રહી છે. ત્યારે ચોક્કસ વિરોધની એક રીત હોય અને પોલીસ ક્યારે પહોંચી હતી વિરોધ કરવાતા નથી અટકાવ્યા. તમામ ટ્રક ડ્રાઈવરો રસ્તા પર ઉતર્યા છે, રસ્તો જામ કરી દીધો અને સિટી બસ પર પથ્થરમારો કર્યો. આ સિટી બસમાં મુસાફરો બેઠા હતા, જેને લઈને પોલીસને કોલ મળ્યો છે કંટ્રોલ રૂમ તરફથી અને પોલીસ પહોંચી હતી અહીંયા મામલો થાળે પાડવા. પણ ટ્રક ડ્રાઈવરો એટલા ગુસ્સામાં હુમલો કરી દે છે, વિડીયો વાયરલ થાય છે, તો બી સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર પોતાની વાત પર અડગ છે કે આવી કોઈ પણ ઘટના નથી બની, આવો કોઈ પણ હુમલો થયો નથી. જે ટ્રક ડ્રાઈવરો જે છે તે વિરોધ કરવા માટે રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે, સવાલ એ છે કે એ લોકોની માંગ શું છે? કયા મુદ્દા પર તે લોકો હજુ પણ સરકારના કાયદા સાથે સહમત નથી થઈ રહ્યા? બિલકુલ સંધ્યા, ટ્રક ડ્રાઈવરોની સીધી માંગ છે કે સરકાર દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યો છે કે 10 વર્ષની સજા, જો અકસ્માત કરીને ડ્રાઈવર ઘટના સ્થળે ગાડી મૂકીને ભાગી જાય તો 10 વર્ષની સજા છે, અથવા તો એક્સિડન્ટ કરેલા વ્યક્તિને જો હોસ્પિટલ સારવાર માટે લઈ જાય છે તો 5 વર્ષની સજા છે. એટલે કે બંને સંજોગોમાં તેમને સજા આપવામાં આવી છે. જો અકસ્માત કરીને ડ્રાઈવર સ્પોટ પર ઉભો રહે છે તો પબ્લિક તેને મારશે તે બીક છે. સાથે સાથે જે રીતે 5 થી 7 લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ડ્રાઈવરોનું સીધું કેવું છે કે તેઓ પોતાનું પરિવાર છોડી દિવસ રાત ગાડી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે. જો તેમની પાસે પૈસા હોય, દંડ ભરવાની રકમ હોય તો તેઓ ડ્રાઈવરી ના કરે. એટલે કે સરકારના જે કાયદો બનાવવા જઈ રહી છે અથવા તો કાયદાનું ટૂંક સમયમાં પાલન થવાનું છે, કાયદાને લઈને તેમનો સીધો વિરોધ છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ અકસ્માત નથી કરતો. ચોક્કસ આગળના ભાગમાં આવે તો ડ્રાઈવરની બેદરકારી છે, પણ કેટલાક સંજોગોમાં ટ્રકની પાછળ અથવા તો બસની પાછળ ધડાકાભેર અથડાય છે. એવા નિયમમાં પણ કહી શકાય કે સજા માત્ર ડ્રાઈવરને છે. એટલે કે જો વ્યક્તિને અકસ્માત કરીને જો સ્પોટ ઉપર લઈ જવામાં આવે, તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ફરી એક વખત પોલીસનું સતત અહીંયા પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. પોલીસ સતત આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. એટલે પોલીસ કમિશનર ભલે એક જ વાત કરી રહ્યા હોય કે અહીંયા કોઈ પણ ઘટના બની નથી, હુમલો કરવામાં નથી આવ્યો, પણ તે ઘટના સાચી છે. અહીંયા થોડા ફરીને પણ બતાવો કે કેટલી લાંબી આ લાઈન છે, કઈ જગ્યાએ હુમલો કરવામાં આવ્યો હતો, એ સમયે કયા પ્રકારનું દ્રશ્ય હતું અને ક્યાં આ હુમલો થયો હતો. થોડો એ ચાલીને આગળ જઈને પણ બતાવો કે કેટલી લાંબી લાઈન છે ટ્રકની. બિલકુલ સંજ્ઞા, હું સૌ પ્રથમ પહેલા ટ્રકોની લાઈન બતાવવાનો પ્રયાસ કરીશ કે જોઈ શકો છો આ મગદલ્લા પોર્ટ છે. અહીંયાથી લિગ્નાઇટ કોલસો અને સિમેન્ટ જે આખા ગુજરાતમાં સપ્લાય થતો હોય છે, અહીંયા 300 કરતાં વધુ ટ્રકોના ખડકલા ખડકી દેવામાં આવે છે. આ પોર્ટ તરફ જતો રસ્તો છે. અહીંયા
હેવી લોડ કે જે ગાડીઓ મોટા પ્રમાણમાં વહેલી સવારે અથવા મોડી રાત્રે અહીંયાથી ડાયરેક્ટ કોસ્ટલ હાઈવે ટુ નેશનલ હાઈવે 48 પર પહોંચતી હોય છે અને મોટી સંખ્યામાં અહીંયાથી કોલસો આખા ગુજરાતમાં સપ્લાય કરવામાં આવતો. તમે જોઈ શકો છો એક એક ટ્રક છે તેમાં 20-20 ટન જેટલો માલ જતો હોય છે. અહીંયા મોટી સંખ્યામાં ટ્રકો ખડકાઈ ગઈ છે રોડની બંને બાજુ અને ખાસ કરીને એમના અહીંયા ગોડાઉન બનાવવામાં આવે છે. ગોડાઉનમાં પણ મોટી સંખ્યામાં ટ્રકોના ખડકલા છે. તમે જોઈ શકો છો આગળ જ્યાં પીસીઆર છે ત્યાં આગળ કમ્પાઉન્ડમાં 150 કરતાં વધુ ટ્રકો ઊભી છે. હું પહેલાં ટ્રકો બતાવવાનો પ્રયાસ કરીશ કે કયા પ્રકારે અહીંયા ટ્રકોના ખડકલા છે. મને અંદાજિત કહી શકાય કે અહીંયા 500 કરતાં વધુ ડ્રાઈવરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેઓ દ્વારા વિરોધ કરવામાં આવતો હતો. અહીંથી બહાર નીકળીને જે મેઇન રોડ છે ડુમ્મસથી સુરત સિટીમાં જવાનો રોડ છે, આ રોડ ઉપર સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ અને સિટી બસો પેસેન્જર લઈને જતી હતી, જેને લઈને હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે લોકો પોલીસ પર હુમલો કર્યો હતો એ તમામ લોકોની અટકાયત શરૂ કરી દેવામાં આવી છે પોલીસ દ્વારા. પોલીસ કમિશનર જે રીતે કહેતા હતા કે અહીંયા કોઈ પણ ઘટના બની નથી તો પોલીસ શાળા માટે અહીંયા લોકોની અટકાયત કરી રહી છે. એટલે કે પોલીસ કમિશનર હળહળતું જુઠ્ઠું બોલી રહ્યા છે. પોતાનું ઓફિસમાંથી નથી નીકળતા, પોતાના શહેરમાં થતી ઘટનાઓ વિશે તેમને ખબર નથી. દ્રશ્ય જોઈ શકાય છે સીધા કે પોલીસ કાર્યવાહી કરી રહી છે સવારથી. ચોક્કસ જી કીર્તિશનો મતલબ એ છે કે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર થઈ છે. ન્યૂઝ 18 ગુજરાતી પોલીસ અત્યારે જોઈ રહી છે, સુરત પોલીસ જોઈ રહી છે ન્યૂઝ 18 ગુજરાતી અને સીધી જ અહીંયા અસર થતી જોવા મળી રહી છે. બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે કે જે લોકો રસ્તા પર ઉતર્યા હતા, શહેરની શાંતિ સુલીનો ભંગ કરી રહ્યા હતા, તેવા તમામ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. ભલે પોલીસ કમિશનર એમ કહેતા હોય કે આ પ્રકારની ઘટના નથી બની. બીજી બાજુ કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવવા માંગશે કે બાજુના કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં ટ્રકો ખડકી દેવામાં આવી છે. છેલ્લા 48 કલાકથી આ તમામ વાહનો ઊભા છે ત્યાં જ ઊભા છે, કારણ કે સરકારના નિયમનો વિરોધ ચોક્કસ ચાલી રહ્યો છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે એક પછી એક જે વ્યક્તિઓ છે તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ક્યાં હુઆ ભૈયા, ક્यों लेके जा रही है पुलिस? नहीं साहब, मैं इधर खड़ा था तो अभी वो क्या काम करते हो? मैं वो मजदूर है. मजदूर हो? ट्रक चलाते हो? नहीं. आप भैया मजदूर आदमी है जी. तो सुबह क्या हल्ला किया था? हम लोग नहीं था साहब. तो कौन था? मालूम नहीं. अब कितने आदमी थे? मालूम नहीं हम लोग का. એમણે જોયું હતું કીર્તિશ પૂછ્યું, એમણે જોયું હતી ઘટના જોઈ હતી તેમણે. પોલીસે અટકાયત શરૂ કરી છે. ત્યારે પોલીસ કમિશનર બિલકુલ પોલીસ દ્વારા અટકાયત શરૂ કરવામાં આવી છે. આપણે એકવાર ભલી વાત કરવાનો પ્રયાસ કરીશું. ક્યાં હુઆ था भैया सुबह? हमको मालूम नहीं है सर. क्या हुआ था? कुछ नहीं सर. मैं सुबह क्या हुआ था? वो लोग ड्राइवर लोग गया था वहाँ पे. हाँ, फिर क्या हुआ? वहाँ पे मार पे हंगामा किया था वो लोग. किसको मारा था? साहब को मारा. क्यों मारा? पता नहीं, वो तो मेरे को पता नहीं क्यों मारा. मैं साथ वो साहब कौन थे? पुलिस वाला था? साहब था. कितना लोग ने मिलकर मारा था? बहुत लोग थे वहाँ पे, ड्राइवर लोग. बहुत लोग ने मारा था. બિલકુલ સંજય જોઈ શકો છો કે જે વ્યક્તિને ધરપકડ કરવામાં આવી છે વ્યક્તિ એમ કે છે કે ટ્રક ડ્રાઈવરોએ પોલીસ કર્મચારી પર હુમલો કર્યો છે, પણ સુરત પોલીસ કમિશનર એમ કે છે કે આ પ્રકારની ઘટના જ નથી બની, કોઈ પણ હુમલો નથી થયો. એટલે ચોક્કસ કહી શકાય છે કે સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર પોતાનો બચાવ કરી રહ્યા છે, પોતાની છબી સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતીના કેમેરા પર આ સાબિત થઈ રહ્યું છે. જો ન્યૂઝ 18 ગુજરાતી પોલીસ ન જોતી હોત તો પછી આ પીસીઆર વેન પણ ન આવી હોત અને એ લોકોની અટકાયત પણ ન કરવામાં આવી હોત. બિલકુલ સંજ્ઞા ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર છે. પોલીસ કમિશનર ભલે ન્યૂઝ 18 પર કહેતા હોય કે આ પ્રકારની ઘટના નથી બની, ત્યારે આરોપીએ કબૂલ્યું છે કે પોલીસ પર હુમલો થયો છે. વિડીયો વાયરલ થયો છે, તે બૂમો પાડીને કહે છે પોલીસ પર હુમલો થયો છે, પણ પોલીસ કમિશનર પોતાના શહેરમાં કોઈ ઘટના બની જ નથી, પોલીસ પર હુમલો નથી થયો તેવા ગુણગાન ગાય છે. કારણ કે સુરત પોલીસ કમિશનરને રિટાયરમેન્ટમાં 1 જ મહિનો બાકી છે, ત્યારે પોતાની છબી બચાવવા માટે પોતે સરકારમાં સારી કામગીરી કરે છે તેઓ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સતત પોલીસ કમિશનર આ પ્રકારની ઘટનાઓ પર પડદો નાખી પોતે ગુજરાતમાં સૌથી સારું શહેર હતા, ગુનાખોરીમાં સૌથી ઓછું આ શહેરનો ક્રાઇમ રેટ છે તેઓ બતાવવાનો લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છે. સવાલ હવે કીર્તિશ એ છે કે જે આટલું મોટું સેંકડો લોકોનું જે ટોળું હતું, કીર્તિશ જે ટ્રક ચાલકોનું ટોળું હતું, જે હિંસક બન્યા હતા, એ ટોળું અત્યારે ક્યાં છે? ટ્રકો તો અહીંયા છે પણ એ ડ્રાઈવર્સ ક્યાં છે અત્યારે? એ કોઈ જોવા મળી રહ્યું છે અત્યારે?
બિલકુલ એ ડ્રાઈવરનું નામ સુરેશભાઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। આ મામલાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે। ડ્રાઈવરને અત્યારે સારવાર માટે લઈ જવામાં આવ્યો છે। ધીરે ધીરે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં કોલસો ભરીને જતી ટ્રકો અહીંયા તૈનાત છે। એટલે કે આટલી મોટી ઘટના હોવા છતાં પોલીસ કમિશનર ન્યૂઝ 18ના ટીવી પ્લેટફોર્મ પર એમ કહે છે કે આવી કોઈ ઘટના જ નથી બની, કોઈપણ જાતની કાર્યવાહી નથી, હલ્લો નથી થયો, પોલીસ કર્મચારી પર હુમલો નથી। એટલે કે પોલીસ કમિશનર જુઠ્ઠું બોલતા રંગે હાથ ન્યૂઝ 18ના કેમેરામાં જ પકડાયા છે। જે હુમલો કરનાર વ્યક્તિ છે તે કબૂલે છે કે અહીંયા હવારમાં ડ્રાઈવરો દ્વારા હંગામો કરવામાં આવ્યો છે, પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે અને પોલીસ કમિશનર આ ઘટના થઈ નથી તેવા ગુણગાન ગીતો ગાતા જોવા મળ્યા છે। સમગ્ર 2 થી 3 લોકોની અટકાયત સ્થળ પરથી કરવામાં આવી છે। બીજા લોકો ક્યાં છે? શું પોલીસ એ લોકોની પણ શોધખોળ આદરી રહી છે? ભલે કેમેરા સામે એ લોકોએ બોલવાનો ઇનકાર કર્યો હોય કે કોઈ હુમલો નથી થયો, પરંતુ આ બતાવે છે ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરા સામે જ પીસીઆર વેન આવે છે અને 3 લોકોની અટકાયત કરીને લઈ જાય છે। એ લોકો ભલે એવું કહી રહ્યા હોય કે અમે મજૂર છીએ, કદાચ ડ્રાઈવર પણ હોઈ શકે છે, પરંતુ જે લોકોએ હુમલો કર્યો છે એ લોકો ક્યાં છે? શું પોલીસ તેઓને પકડશે? આ સવાલનો જવાબ પણ આપણે પોલીસ પાસેથી લેવો પડશે। બિલકુલ સંધ્યા, સુરતનો મગદલા વિસ્તાર છે। હજારોની સંખ્યામાં કહી શકાય અહીંયા ડ્રાઈવરો અને કારીગરો કામ માટે આવતા હોય છે। જે ઘટના બની છે, ઘટના બાદ પોલીસની અલગ અલગ ટીમો આખા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે અને તમામ લોકો હુમલા કરનારા હતા તેમને વિડીયોના માધ્યમથી જે વિડીયો વાયરલ છે તેના માધ્યમથી તેની ઓળખ કરવામાં આવી રહી છે અને એક પછી એક એમની ધરપકડ શરૂ કરવામાં આવી છે। તમે દ્રશ્યો જોઈ શકાય છે, મેઇન રોડ છે, મેઇન રોડ પર આવતા 4 રસ્તા છે, સામે દેખાય છે 4 રસ્તા પર જ મોટી સંખ્યામાં ડ્રાઈવરો ઉતરી પડ્યા હતા અને અહીંથી જતી બસો ઉપર તેમને હુમલો કર્યો હતો। હુમલો કરતાનો કોલ મળતાની સાથે જ ડુમ્મસ પોલીસ સ્ટેશનની પીસીઆર અહીંયા પહોંચી હતી અને પબ્લિકને શાંત પાડવાનો પ્રયાસ કર્યો। અને જે લોકોની અટકાયત કરવામાં આવી છે એનો અપડેટ પણ આગળ આપ લેતા રહેશો, કેટલા લોકોની અટકાયત થઈ રહી છે એ મામલે પણ આપનો સંપર્ક કરતા રહીશું આગળ। આપનો આભાર।